સીતારામ, જય માતાજી મિત્ર. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો આજે જો આપણે સવારે પહેલાં ઉઠી ગયા અને તૈયાર થઈ ગયો છું ને નાસ્તોય કરી લીધો. અને આજે આપણે જવાનું છે વાડીએ, કેમ કે માંડવીમાં થોડુંક ખડ છે એ લેવાનું છે, કેમ કે હવે માંડવી ઉપાડવાનો ટાઈમ થઈ ગયો. તો પહેલાં એમાં થોડોક ખડને લઈ લઈએ તો પાડવામાં નડે નહીં માંડવીને. તો ચાલો હવે આપણે ખેતર જઈ અને વાડીએ તમને માંડવી બતાવો અને ત્યાં આપણે જઈને મળીએ. ચાલો હું પહેલાં વાડીએ પૂગી જાઉં. સીતારામ, જય માતાજી. તો આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા અને હું અત્યારે જો માંડવીમાં ઉભો છું. અને કાલે મિત્રો જે માધુપુર ગયા ત્યાં હું બહુ હેરાન થયો, કેમ કે મારા ભેગો ઓલો હીરો હતો ને, એને લેવી હતી દવા. તો અમે ગયા મેડિકલે, પણ મેડિકલે બંધ હતી અને ધક્કો થયો. અને બીજા નંબરમાં ટ્રાફિક એટલો હતો કે અમે અડધી પોણી કલાક ખોટી થયા છીએ. અને ટ્રાફિક એટલે તમે વાત જવા દો, એવો બધો ટ્રાફિક હતો. અને જો હું તમને માંડવી આજ તો લાઈવ બતાવું ઉપાડીને કેવો ફાલ છે, જોજો અને કોમેન્ટ કરજો. અને માંડવીમાં પારવું ખડ છે થોડુંક, એ તમને આગળ બતાવું. જો એ લઈ લઈએ તો એટલે માંડવી પાડવામાં નડે નહીં. અને મારી પાછળ જે દેખાય એ નદી છે. અને આ તમને માંડવી જો આગળ બતાવું ઉપાડીને. જ્યાં માંડવી છે આ દેખાય નદી છે પાછળ. અને ચાલો જ આપણે છે ને લાઈવ માંડવી ઉપાડીને બતાવું. અહીંથી ઉપાડો. તૂટી જાય છે મિત્રો, ઘણા ડોડવા તૂટી જાય એમાં. કેમ કે અમારા અહીંયા ઢેળની જગ્યા થોડીક છે ને કઠોર હોય, તો આવી છે માંડવી આપણી. જો ઘણા ડોડવા તો તૂટી ગયા. એકંદરે સારો ફાલ છે, હવે જોઈએ કેટલીક થાય. આ માંડવી છે 23, અને આ માંડવીના 4 મહિના. અને આજે કેટલી તારીખ છે? 24. 4 મહિના ને 3 દી પૂરા થયા માંડવીને. એટલે હવે આ ઉપાડવાનો ફૂલ ટાઈમ છે માંડવીનો. વચારે પાછી થોડીક છે ને આગાહી આવે, તો હવે જોઈએ શું કરીએ. 2 દી ખોબરી જઈએ એવું છે. અને જા બધું આવું ખડ થાય અમારે અહીં પેડમાં. આવું ફૂલ વાળું ખડ છે, આ બધું લેવાનું છે. તો ચાલો હું આ હે ને ખડ લઈ લેવામાં ક્યાંક ક્યાંક દેખાય જાય બધામાં. તો ચાલો મિત્રો, પેલા હું ખડ લઈ લઉં, પછી પાછા મળીએ. મિત્રો આપણે જો માંડવીમાંથી જો ખડ બધું લેવાય અને જો તારી બચાવ આવું છે બધું આ ખડ માંડવીમાં. અને ઊભો મૂળો કહેવાય. આ છે એ તાંજરિયાની ભાજી, આ ઓલું ફૂલવાનું છે. તો એક મોટલી લીધું ખડ, અને હજી થોડુંક થાય. ને આ ખેતરમાંથી તો લેવાઈ ગયું. હવે એક ઓલી કોરા હેઠળ ખેતર છે ને એમાં છે લેવાનું. આ ખેતરમાં છે તો એ હવે 3 દી માં એ લગતું
અને તો ચાલો હવે હું ઘેર પૂગી જાઉં, હારી લઈને પછી આપણે મળીએ. આ રસ્તો છે અને આ નિકોરનું ખેતર અને આ નદી. તો ચાલો હવે હું ઘેર પૂગી જાઉં, પછી પાછા મળીએ આપણે. સીતારામ, જય માતાજી મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર. તો વાડીએથી આવીને સૌપ્રથમ તો હું નાહી અને જમી અને પછી થોડોક આરામ કર્યો, કેમ કે મારું માથું દુખતું હતું. અને અત્યારે જો 4 વાગી ગયા છે અને પાછો વિડીયો શરૂ કર્યો છે. અને એક વખત મેં વિડીયો બનાવ્યો હતો મગ વાવેતરનો. તો ફાઇનલી જો મગ ઉગી ગયા તમને બતાવું. એ કાળા મગ છે. તો જો તમને બતાવું, જો આ કાળા મગ છે. ત્યારે અમે ટ્રેક્ટરથી વાવેતર કર્યું હતું તો એ વિડીયો મૂક્યો તમને. તો અત્યારે જ આ ઉગી ગયા, બધાય મગ ઉગી ગયા અત્યારે. અને આ સાર વાવી હતી એ સારી થઈ ગઈ, પહેલાં તો નથી ગમતી. અને હવે જ આમાં પાણીની જરૂર છે. પાણી હવે 2 દી પછી પાઈ દે હું સાહેબને. અને બધા મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ મારા વિડીયો જોતા હોય તો બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બેલ આઇકનને ઓન કરી દેજો. અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો, કેમ કે મિત્રો હું એટલી મહેનતથી વિડીયો બનાવું છું તો એટલું તો તમે જ કરી શકો છો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. અને ફેસબુક પેજનું લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને પણ તમે ફોલો કરી શકો છો. તો ચાલો મિત્રો, આજનો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. અને સરસ મજાની કોમેન્ટ કરજો. અને બધા મિત્રોને મારા જય માતાજી. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો ચાલો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. જય માતાજી.